તો અમદાવાદમાં વેચાતા મસાલા ગંદકીમાં બનાવવામાં આવે છે। મસાલાને લઈ સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે। માધુપુરા માર્કેટમાં કચરાના ઢગલામાં મરચાનો સ્ટોક પડેલો જોવા મળ્યો। ઘરમાં વપરાતા મસાલા કચરાના ઢગલામાંથી આવે છે। મસાલા માર્કેટમાં સ્વચ્છતાનો અભાવ દેખાયો। ગંદકીવાળી જગ્યાએ મસાલા રાખવામાં આવે છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ ક્યાંક ભેળસેળ તો ક્યાંક ગંદકીમાં રાખેલા મસાલા લોકોને આપે છે। ગઈકાલે જ મનપાએ મધુપુર માર્કેટમાં કાર્યવાહી કરી હતી। હળદરમાં સ્ટાર્ચ અને લોટની ભેળસેળ ઝડપાઈ ગઈ છે। વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। દિવ્યા, જે મસાલા લોકોના ઘર સુધી પહોંચે છે તેમાં ભેળસેળ હોય છે અથવા તો પછી એ મસાલા ગંદકીમાં મૂકવામાં આવે છે, એ દ્રશ્યો પણ સામે આવ્યા છે। અત્યારે તમે માધુપુર માર્કેટમાં છો, સ્થિતિ શું છે? ભાવિની લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અવારનવાર થતા હોય છે તેવા કિસ્સા પણ પ્રકાશમાં આવતા હોય છે। જ્યારે ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ તરફથી અવનીશ મસાલા ગોડાઉન હતું એના ઉપર રેડ પાડવામાં આવી હતી, દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન કેટલાક શંકાસ્પદ જથ્થા છે તે મરચા અને હળદરનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો હતો અને તપાસ કરવામાં આવી હતી, જેમાં હળદરમાં લોટ ઉમેરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું। લેબોરેટરીમાં પણ અત્યારે હાલ તપાસનો જથ્થો છે તે મૂકવામાં આવ્યો છે। હાલ માધુપુરા માર્કેટની બહારના હું જે દ્રશ્ય બતાવી રહી છું કે હાલ આટલું થાય છે, આટલી તપાસ કરવામાં આવે છે, તેમ છતાં પણ મરચાના ઢગલામાં અત્યારે હાલ ગંદકીના ઢગલાઓની વચ્ચે આ મરચાના કોથળા, મરચાનો સ્ટોક પડેલો નજરે છે તે પડી રહ્યો છે। મહત્વનું છે કે હજી પણ ગંદકીવાળી જગ્યાએ આવા મરચા રખાય છે, એટલે કે લોકોએ ખાવું તો શું ખાવું તેને લઈને પણ સવાલ થાય છે। જ્યારે આ પ્રકારે કોઈ પણ દરેક જાતની વસ્તુઓ જ્યાં બનતી હોય, જ્યાં મસાલા બનતા હોય ત્યાં જ આ પ્રકારે ગંદકીના ઢગલાઓ અને એની જ બહાર મરચાના ઢગલાઓ કચરાના સ્ટોકની અંદર પડેલા નજરે પડતા હોય છે, તેને લઈને પણ તપાસ કરવી જોઈએ તેવો સવાલ ઊભો થાય છે। અત્યારે હાલ આ માર્કેટના દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં અનેક મસાલાઓ છે તે મોટા પ્રમાણમાં દળવામાં આવે છે અને માધુપુરા માર્કેટ કે જે મેન હબ ગણાય છે અને આ જ હબમાં અત્યાર સુધીમાં જે ગઈકાલે તપાસ કરવામાં આવી હતી તેમાં સ્ટાર્ચના લોટની ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું। એએમસીના દરોડામાં 9.90 લાખનો જથ્થો છે તે સીલ કરવામાં આવ્યો છે। જો કે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ ભેળસેડિયાઓ છે તે નહીં સુધરે તેમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે હાલ જે દ્રશ્ય જોવા મળે છે, જે ગંદકીનું સામ્રાજ્ય જ્યાં જોવા મળે છે અને એવા જ ગંદકીના ઢગલાઓમાં પણ અહીંયા આવી જ રીતે આ ગંદકીના ઢગલાઓમાં અહીંયા આવી જ ગંદકી અહીંયા જોવા મળતી હોય છે। ધાણા જીરું હોય કે ચાહે એ મરચા હોય, બસ આવા જ ગંદકીના ઢગલે ઢગલા અહીંયા જોવા મળી રહ્યા છે અને પૂરતો જે સ્ટોક રાખવાની પૂરતી વ્યવસ્થા પણ અહીંયા ગોડાઉનોમાં નથી હોતી અને તેના કારણે આ પ્રકારે ગંદકીના ઢગલાઓમાં મરચા છે તે મરચા કે પછી ધાણા જીરું કે પછી હળદર છે તે આ પ્રમાણમાં રોડ ઉપર રાખવામાં આવી રહી છે અને ચારેકોર કચરાના ઢગલા છે તે પણ જોવા મળી રહ્યા છે। ત્યારે હજી પણ બીજા દિવસે પણ માધુપુરા માર્કેટમાં જે ભેળસેડિયાઓ છે તે ક્યારે સુધરશે તે પણ સવાલ ઊભો થાય છે, કે કારણ કે બીજા દિવસે પણ પરિસ્થિતિ આની આ જ જોવા મળી રહી છે। જી, આભાર માહિતી માટે।